સુરતની સિટી બસમાં એક યુવકે કંડક્ટરનો કોલર પકડી લઈને પોતે ભાજપ એમએલએનો દીકરો છે તેવું કહ્યું હતું અને થેલામાંથી નોટના બંડલ બતાવ્યા હતા, જેથી કંડક્ટરે પોલીસમાં અરજી આપી છે. બસમાં સામાન્ય રીતે મુસાફરોની અંદર કે પછી કંડક્ટર ડ્રાઈવર સાથે માથાકૂટ સર્જાતી હોય છે. ત્યારે સુરતની સિટી બસમાં એક યુવકે કંડક્ટરનો કોલર પકડી લઈને પોતે ભાજપના એમએલએનો દીકરો હોવાનું કહી રોફ દર્શાવતા થેલામાંથી નોટના બંડલ બતાવ્યા હતા, જેથી કંડક્ટરે પોલીસમાં અરજી આપી હતી. રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી બીઆરટીએસ બસમાં કિરણ હોસ્પિટલ જવા માટે બેઠેલા યુવકે અમરોલી જવા માટે પેસેન્જરને દરવાજા પાસે ઊભા રહીને બોલાવતો હતો. તે દરમિયાન આ યુવક પણ બસમાં ચડ્યો હતો. બસમાં ચડ્યા બાદ તેણે કંડક્ટર સાથે દરવાજા પાસે કેમ ઊભો છે તેવું કહી કોલર પકડ્યો હતો. કંડક્ટરે જ્યારે તેને કોલર કેમ પકડે છે એ પ્રકારની વાત કરી તેણે પોતાની ઓળખ ધારાસભ્યના પુત્ર હોવાની આપી હતી. જે બેગ લઈને તે બસમાં ચડ્યો હતો તે બેગમાં લાખો રૂપિયા હોવાનું દર્શાવતા 500ની નોટના બંડલો બતાવ્યા હતા. આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રૂટ નંબર 148 સિટી બસમાં કંડક્ટરની યુવક સાથે માથાકૂટ થઈ હતી. યુવાને કોલર પકડી લેતા 100 નંબર ડાયલ કરીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. યુવક સુમુલ ડેરી પાસે જ ઉતરીને ગયો હતો. સિટી બસની એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. કંડક્ટર દ્વારા કોઈપણ પ્રકારનું ખરાબ વર્તન કરવામાં આવ્યું ન હતું અને તેણે કોઈપણ પ્રકારના નિયમનો ભંગ કર્યો હોય તેવું જણાઈ આવ્યું નથી. તો આ યુવક કોણ છે તે અંગેની કોઈ માહિતી પ્રાપ્ત પણ થઈ નથી. મારા નામથી એક વિડીયો હમણાં વાયરલ થયો છે, જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી. આ વ્યક્તિને ઓળખતો પણ નથી ને એના ઉપર મેં જ બીઆરટીએસની અંદર અંસાર ટ્રાવેલ્સની જે બસ છે એ 402 કે 3 નંબરની બસની અંદર આ વાયરલ થયેલો વિડીયો મારી પાસે આવ્યો છે. આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. એમની પર કાયદેસર કાર્યવાહી કરવા માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરી દીધી છે. આભાર.